નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. ઘણા બધા બહેનો અને મિત્રોએ, ભાઈઓએ, એમપીડબ્લ્યુએ, સીએચઓએ મને મહેસાણા જિલ્લાના જેટલા પણ કર્મચારી નવા આવ્યા છે એ લોકોને હજુ તાલીમ નથી થઈ, એટલે એ લોકો ઘણી બધી બાબતોની મને પૂછપરછ કરે છે કે સાહેબ આ એન્ટ્રી કેવી રીતે કરવાની, શું આમાં હોય છે. તો બધાને સમજાવતા ખરેખર આંખે પાણી આવી જાય છે. તો એના માટેનો જ આ એક એડોલેશન માટેનો આ એક વિડીયો બનાવી રહ્યો છું મહેસાણા જિલ્લાની એફએડબ્લ્યુ બહેનો માટે ખાસ. તો એવી અપેક્ષા રાખું છું કે તમામ લોકો આ વિડીયો જોઈને મહેસાણા જિલ્લાના કર્મચારી ભાઈઓ બહેનો અહીંયાથી એડોલેશન સ્ક્રીનિંગ કરશે. તો અહીંયા તમારો આ જે દેખાઈ રહ્યું છે એમાં છેલ્લા લાસ્ટમાં એડોલેશન હેલ્થ સ્ક્રીનિંગ દેખાઈ રહ્યું છે. એના ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન છે, સ્કૂલે જતા અને આપના વિસ્તારમાં રહેતા કિશોર કિશોરી. ઓકે, સ્કૂલે જતામાં જેટલા સ્કૂલ માં લિંક કર્યા છે એ જ બાળકો તમને ખાસ અહીંયાથી દેખાશે. એટલો ખાસ આગ્રહ રાખવાનો, જેટલા બાળકો લિંકઅપ નહીં થયા હોય એટલા એના સિવાયના બધા બાળકો આપના વિસ્તારમાં રહેતા કિશોર કિશોરીમાંથી જઈને તમે કરી શકો. અહીંયાથી તમને બે બાબત બતાવી દઉં કે આપના વિસ્તારમાં રહેતા કિશોર કિશોરી કરશો, અહીંયાથી તમે ગામ પસંદ કરશો, અહીંયાથી તમે એરિયા પસંદ કરશો, આગળ જશો તો અહીંયાથી તમને આ બધા જ બાળકો દેખાશે. અહીંયાથી તમને બ્લર એટલા માટે દેખાઈ રહ્યા છે કે યુટ્યુબની અને ગવર્મેન્ટની આપણી ગાઈડલાઈનના કારણે કોઈના નામ અને ટેકો આઈડીને કશું બતાવી નથી શકતા. ઓકે, તો તમે અહીંયાથી એ બધા મેમ્બર્સ એટલે કે બાળકો અહીંયાથી જોઈ શકો છો. આપણે એમાં નથી જવું, આપણે સ્કૂલે જતા પસંદ કરીએ તો અહીંયાથી સ્કૂલે જતા પસંદ કરીશું. અહીંયાથી ખાસ મહેસાણા જિલ્લાના કર્મચારીઓને મારે નમ્ર વિનંતી છે કે તમે આ જે વિડીયો છે એ પ્રમાણે જ એટલે કે પદ અનુસાર જ શોધવાનો ખાસ પ્રયત્ન કરજો. તો અહીંયાથી તમારો રિજિયન ગાંધીનગર આપણે પસંદ કરીએ, જિલ્લો આપણો મહેસાણા પસંદ કરીએ, તાલુકો આપણો વડનગર પસંદ કરીએ, અહીંયાથી આપણી જે પીએચસી છે એ પસંદ કરીએ, અહીંયાથી આપણી સબ સેન્ટર પસંદ કરીએ અને આ એ સબ સેન્ટરનું ગામ પસંદ કરીએ. એટલે સબ સેન્ટરના ગામમાં જેટલી સ્કૂલો હશે એ બધી સ્કૂલો અહીંયા દેખાય છે. તો આપણે અહીંયાથી આ એક કુમાર પ્રાથમિક શાળા પસંદ કરીએ છીએ. હવે એમાં ધોરણમાં જઈને આપણે 5મું ધોરણ પસંદ કરીએ છીએ અને અહીંયાથી નેક્સ્ટમાં જઈએ એટલે એ ધોરણમાં જેટલા પણ બાળકો અહીંયાથી લિંક કરેલા છે બધા બાળકો આપણને અહીંયાથી દેખાઈ રહ્યા છે. ઓકે, તમે અહીંયાથી એડવાન્સ સર્ચ કરીને પણ સર્ચ કરી શકો છો. નીચેથી આપણે એ આઈડી નાખીને પણ કરી શકીએ. અહીંયાથી એક બાળક આપણે પસંદ કરીએ છીએ. હવે એ બાળકને પસંદ કર્યા પછી આપણે જેવા જ આગળ જયા તો અહીંયાથી એની ટોટલ ડિટેલ અહીંયા તમને દેખાઈ રહી છે. આટલી માહિતી તમને થોડીક બ્લર દેખાશે. હવે આપણે આગળ જઈએ. હવે તમારે કઈ બાબતોની ખાસ ધ્યાન રાખવાની છે એના ઉપર આપણે ખાસ ફોકસ કરીએ. જો તમે શાળા અત્યારે હાલ વિચારી લો કે ભાઈ આ જે બાળક છે એ બાળક કોઈ બીજી સ્કૂલમાં જતું રહ્યું છે અથવા તો એ જ સ્કૂલમાં આ બાળકનું ધોરણ તમે સુધારવા માંગો છો કે એ 5મામાંથી 6થા ધોરણમાં છે અને તમને ખ્યાલ છે તો તમે એ પણ સુધારી શકો છો. અહીંયાથી તમને એ હું અહીંયા બતાવી દઉં કે અહીંયાથી ધોરણ સુધારવા માંગો છો, આપણે હા કર્યું તો અહીંયા જુઓ કે પાછું એ નામ પ્રમાણે આપણે કે રિજિયન, જિલ્લો તો કે મહેસાણા, અહીંયા તાલુકો કે વડનગર, અહીંયાથી પીએચસી કે આસીપોર, અહીંયાથી આ એ સબ સેન્ટર, આ એ સબ સેન્ટરનું ગામ અને અહીંયા એની આપણે સ્કૂલ પણ પસંદ કરી દીધી. અહીંયાથી તમે જેવું જ ધોરણ 6 કરશો એટલે એ તમે જેવા આગળ જશો એટલે એ બાળક એમ જ જતું રહેશે. ઓકે, આપણે એમ ના કરતા આપણે સીધી જ એક બાબત એ પસંદ કરીએ કે ભાઈ આપણે ધોરણ નથી સુધારવું, એ ધોરણમાં જ બાળક છે. હવે અહીંયાથી આપણે આગળ ગયા તો એની ઊંચાઈ જે છે તો આપણે અંદાજે એની ઊંચાઈ લખી દઈએ, આ અંદાજે એનું વજન લખી દઈએ. જો અહીંયા એનું કમ્પ્લીટ બીએમઆઈ પ્રમાણે નોર્મલ આવી ગયું. ઓકે, હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે થોડાક આગળ જઈએ કે અહીંયાથી હિમોગ્લોબિનની તપાસ કરી આપણે હા કરીશું તો એનું કેટલું હિમોગ્લોબિન છે. જો અહીંયા 8 કરશો તો મોડરેટ આવી જશે, અહીંયાથી આપણે 12 કરીશું તો એ નોર્મલમાં આવી જશે. ઓકે, અહીંયાથી જેવા જ આપણે આગળ ગયા, જો તે આરટીઆઈ એસટીઆરથી પીડિત છે, જો છે હા કરશો કંઈ નહીં આવે અને ના કરશો તો પણ કંઈ નહીં આવે. ચામડીનો રોગ છે, હા કે ના. ઓકે, ટીડીની રસી આપી છે. જો હવે અહીંયા તમે ટીડીની વેક્સિનની એન્ટ્રી કરવા માંગતા હોય તો એ પણ અહીંયાથી થશે. તમે જેવા જ આ કરશો એટલે તમે જૂની કોઈ પણ તારીખમાં એની ટીડીની વેક્સિન આપી હશે એ પસંદ કરી શકશો. અહીંયાથી આપણે જેવા જ આગળ જઈશું, છેલ્લા 6 મહિનામાં આલ્બેન્ડાઝોલની ગોળી આપી છે તો હા કર્યું, આગળ ગયા. હવે 5-10 વર્ષનું બાળક છે તો સ્વાભાવિક છે કે એનું કોઈ પણ ફેમિલી પ્લાનિંગ કે કશું હોય નહીં. આપણે અહીંયાથી ફક્ત તમને હા બતાવવા ખાતર બતાવ્યું છે તો સીધો જ આવી ગયો તેની ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે
આપણે કોઈ જરૂર નથી. તમને જો હોય એવું લાગતું હોય તો તમે એ ચેન્જીસ કરી શકો છો, બતાવી શકો છો. ઓકે, આપણે ના કર્યું એટલે નથી આવ્યું. જો હા કરીશું તો અહીંયાથી સીધા જ એના ઓપ્શન આવશે કોન્ડોમ, ઓરલ પિલ્સ, ઈસીપી અને આઈયુપી. પરંતુ આપણે ના કરીશું એટલે કોઈ પણ ઓપ્શન નહીં ખુલે. હવે કોઈ વ્યસન છે, જો એને કોઈ પણ તમાકુ કે બીડી કે એવું કોઈ પણ વ્યસન હોય તો આપણે આ બે ગમે તેલા ઉપર આપણે ટીક માર્ક કરી શકીશું. અને જો એને કોઈ પણ વ્યસન નથી કરીશું તો આ બધા જ ઓપ્શન બંધ થઈ જશે. આગળ ગયા, કોઈ મોટી બીમારી છે, હૃદય સંબંધી, કિડની બીમારી, ખેંચ આવી, ડાયાબિટીસ, ટીબી, આંખની સમસ્યા, કેન્સર, વિકાસ તકલીફ, વિલંબ, સિકલ સેલ રોગ, થેલેસેમિયા, લેપ્રસી, આમાંથી કોઈ પણ છે તો તમે બતાવી શકો છો. અને કોઈ પણ બીમારી નથી તો નથી કરીને આપણે આગળ જવાનું છે. હવે જુવેનાઇલ ડાયાબિટીસ છે, હા કે ના, અહીંયાથી કરીશું તો આપણે છે તો હા, નથી તો ના. માનસિક આરોગ્યને લગતા પણ પ્રશ્ન છે, જો તેણીને અભ્યાસમાં રસ છે તો હા, નથી તો ના. ઓકે, શું વર્તન અન્ય કરતા અલગ છે, તો અહીંયા હોય તો હા અને ના તો ના. ઓકે, કાઉન્સેલિંગ એટલે કઈ બાબતનું કાઉન્સેલિંગ તો નીચે લખેલું જ છે કે ભાઈ વ્યસન સંદર્ભે કોઈ પણ કાઉન્સેલિંગ થયું છે, શાળાકીય શિક્ષણનું મહત્વ બાબતે કાઉન્સેલિંગ થયું છે, પોષણ આહાર સંદર્ભે કાઉન્સેલિંગ થયું છે કે કારકિર્દી સંદર્ભે થયું છે. આ તમે કર્યું છે કાઉન્સેલિંગ તો એમાં ટીક માર્ક કરવાનું છે, નથી થયું તો ના કરી શકો છો. ઓકે, આગળ જેવા જ ગયા, અહીંયાથી કોઈ હાઈ રિસ્ક આપણે એને આઈડેન્ટિફાઈડ કર્યું નથી એટલે બતાવતું નથી. આગળ જેવા જઈશું એટલે આ ફોર્મ ભરાઈ જશે. તો આટલી માહિતી અહીંયા આ એડોલેશન માટેની હતી. આશા રાખું છું કે મહેસાણા જિલ્લાના તમામ કાર્યકર ભાઈઓ બહેનો અહીંયાથી આ એડોલેશનનું ફોર્મ સમજી ગયા છો. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી મને રજા આપો. તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.